હે હા કરી દે ક્લાસ ઓલો નાનો પડતો આ નાનો પડતો 11 માણસ ચાલો જોવો જોઈએ ગઈકાલ આપણે સ્થાનિય મહત્તમ અને સ્થાનિય ન્યૂનતમની વાત કરી હતી ને હવે જો એના પછી પહેલા વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમની વાત કરી દઈએ જો તમને પ્રશ્નમાં ખાલી એવું કીધું હોય કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવો તો તમારે બે મેળવવું પડે વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ સ્થાનિય મહત્તમ અને સ્થાનિય ન્યૂનતમ ખાલી પ્રશ્નમાં એમ કીધું કે સ્થાનિય મહત્તમ અને સ્થાનિય ન્યૂનતમ મેળવો તો ઈ જ મેળવવાનું ખાલી એવું કીધું કે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મેળવો તો વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મેળવો પહેલા જો થોડી થિયરી જોઈ લઈએ વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમની પછી દાખલા ગણીએ તો પેજ નંબર 190 જુઓ છે સવૃત અંતરાલમાં વ્યાખ્યાયિત વિધેયના આત્યંતિક મૂલ્ય જો એક વિધેય આપ્યું છે fx બરાબર x + 2 x belongs to 0 થી 1 દ્વારા વ્યાખ્યાયિત છે તો જુઓ કે f જે છે 0 થી 1 પર સતત છે જો આ રેખાનું સમીકરણ આમ ગણો તો કહેવાય કે fx બરાબર શું છે x + 2 તો તેને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી કારણ કે એ ઓપન ઇન્ટરવલ છે ગઈકાલ આપણે ચર્ચા કરી હતી કે ઓપન ઇન્ટરવલ હોય તેમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં કારણ કે આપણે વાત કરી હતી ને કે એનાથી નજીકનું બિંદુ કયું તો કે એનાથી નજીકનું મળ્યા જ કરે એમાં ફિક્સ હોય નહીં પણ ક્લોઝ ઇન્ટરવલ હોય તો મળે તો જો નીચે વાત કરી પછી તેમ છતાં જો વિધેયનો પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ 0 થી 1 સુધી વિસ્તારીએ તો f નું સ્થાનિય મહત્તમ અને સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય તો ન જ મળે પરંતુ મહત્તમ મૂલ્ય 1 આગળ અને ન્યૂનતમ મૂલ્ય 0 આગળ બે મળે વિધેય જે છે f એ x બરાબર 1 આગળની મહત્તમ કિંમત 3 એ અંતરાલ 0 થી 1 પર વ્યાખ્યાયિત વિધેયનું વૈશ્વિક અથવા તો નિરપેક્ષ મહત્તમ મૂલ્ય છે અને તે જ રીતે x બરાબર 0 આગળ ન્યૂનતમ કિંમત 2 જે છે એ f નું 0 1 ક્લોઝ ઇન્ટરવલમાં નાપરનું નિરપેક્ષ ન્યૂનતમ અથવા તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય જો આ એક મુદ્દો છે ને અલગથી સમજાવ્યો છે આમ તો ઘણા તો જો fx બરાબર શું આપ્યું છે fx બરાબર શું આપ્યું છે x + 2 એટલે આ ખરેખર છે ને કયા અંતરાલ માટે વાત કરી આપણે 1 થી 2 1 થી 2 અંતરાલ માટે આ વધતું વિધેય થાય જો અહીંયા તમે કિંમત લ્યો તો શું થાય f(1) શું થાય પહેલા તો 3 અને f(2) શું થાય 4 બરાબર તો આનો તમે આલેખ દોરો ને તો 1 અને 2 એટલે અહીંયા x અક્ષ ઉપર 1 2 3 4 એવી રીતે y અક્ષ પર કિંમત લઈએ 1 થી લઈને 4 જો 1 આગળ કિંમત કેટલી છે 3 1 આગળ કિંમત છે 3 2 આગળ કિંમત કેટલી છે 4 એટલે આ વિધેય ખરેખર આમ તો રેખા જ છે જો y બરાબર x + 2 fx કયો અથવા y કયો આ રેખા જ છે તો અહીંથી અહીં સુધીની વાત કરો તો આ પ્રમાણે આનો આલેખ મેળવો હવે જો આ પ્રમાણેનો આલેખ હોય તો આમાં સ્થાનિય મહત્તમ કે સ્થાનિય ન્યૂનતમ કિંમત ન મળે ગઈકાલે આપણે વાત કરી હતી સ્થાનિય મહત્તમ ક્યારે થાય તો કે જો વિધેયની કિંમત છે વિધેય વધતું હોય ને પછી ત્યારબાદ ઘટે તો ત્યાં સ્થાનિય મહત્તમ થાય અને ઘટતું હોય ને પછી વધે તો ત્યાં શું થાય સ્થાનિય ન્યૂનતમ પણ આમાં એવું કંઈ થતું નથી સતત શું થાય છે વિધેય વધે છે કોઈ જગ્યાએ એવું બિંદુ ન આવે કે જ્યાં વધતું હોય ને ત્યારબાદ ઘટે એવું કોઈ બિંદુ આવતું નથી એટલે આમાં સ્થાનિય મહત્તમ કે સ્થાનિય ન્યૂનતમ ન હોય પણ આની મહત્તમ અને ન્યૂનતમ વેલ્યુ લેવા જાઓ તો આની નાનામાં નાની કિંમત અહીંયા 1 આગળ મળે ક્યાં મળે 1 આગળ એટલે x બરાબર 1 આગળ જેને કહેવાય વૈશ્વિક ન્યૂનતમ કિંમત કેટલી મળે 1 આગળ કેટલી કિંમત મળી જવાબ કેટલો મળ્યો 3 1 આગળ વૈશ્વિક ન્યૂનતમ કિંમત 3 મળે અને બીજી વાત કરો તો x બરાબર 2 આગળ વૈશ્વિક મહત્તમ કિંમત કેટલી મળે 4 મળે કે અહીંયા 2 આગળ મળે બરાબર એટલે એક વધારાની વાત એ છે કે આમાં છેડાના બિંદુ ચેક કરવા પડશે વૈશ્વિક કિંમતો માટે અને જે વચ્ચેના તો જે હોય કરવાના છે પણ એના સિવાય છેડાની કિંમત લેવાની આ તો સ્પેશિયલ કેસ આપ્યો કેસો આપ્યો સમજાવ્યો છે જો જે આગળના પછીની વાત કરી થિયરીમાં કે આકૃતિમાં દર્શાવ્યું જો બાજુમાં એક આકૃતિ દર્શાવી છે એમાં અંતરાલ a થી d ઉપર વ્યાખ્યાયિત વિધેય જે છે સતત વિધેયનો આલેખ આપેલો છે આપણે નોંધીએ કે જો એમાં આલેખ કઈ રીતે આપ્યો છે જો આલેખની શરૂઆત ઉપરથી કરીએ આ રીતે છે બરાબર પછી અહીંયા જે બિંદુ છે આ બિંદુને કયું બિંદુ કીધું છે a
એટલે અહીંયા જે આ કિંમત મળે એને કહેવાય f ઓફ a. એના પછી અહીંયા બિંદુ છે એને b એટલે અહીંયા કિંમત મળે f ઓફ b. આ c બિંદુ અહીંયા કિંમત મળે f ઓફ c અને છેડે અહીંયા બિંદુ છે d એટલે અહીંયા જે કિંમત મળે એને કહેવાય f ઓફ d. આ વિધેય જે છે ક્લોઝ ઇન્ટરવલ a થી લઈને ક્યાં સુધી d. આ a પણ એની અંદર આવી જાય અને d બિંદુ પણ એની અંદર આવી જાય. બરાબર. હવે જો બુકમાં જે ચર્ચા કરી એમાં પહેલી વાત શું કીધી તો કે આ વિધેય જે છે આપણે નોંધીશું કે x બરાબર b આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. અહીં b આગળ જો જે સ્થાનીય ન્યૂનતમ થાય કે નહીં આ સ્થાન પૂરતું ન્યૂનતમ કારણ કે અહીંથી વિધેય ઘટીને પછી વધે છે એટલે આ સ્થાનીય ન્યૂનતમ. એવી રીતે c આગળ શું થાય સ્થાનીય મહત્તમ. આ વધીને પછી ઘટે એટલે સ્થાનીય મહત્તમ. x બરાબર c આગળ f ને સ્થાનીય મહત્તમ મૂલ્ય છે તથા f ઓફ c જે છે એ f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય દર્શાવે. વળી આલેખ પરથી સ્પષ્ટ છે કે વિધેય f જે છે એને વૈશ્વિક મહત્તમ મૂલ્ય f ઓફ a છે. જો આમાં આખામાં તમે જોવો તો મોટા મોટી કિંમત કઈ છે આખા આલેખમાં અહીંયા છે કે નહીં અને છેડાના બિંદુ આગળ છે. બરાબર. તો આને શું કહેવાય વૈશ્વિક મહત્તમ. જરૂરી નથી કે છેડાના બિંદુ આગળ જોઈએ. બરાબર. તો આ વૈશ્વિક મહત્તમ છે. અને બીજું કે ન્યૂનતમ મૂલ્ય જે છે f ઓફ d છે. વધુમાં નોંધીએ કે f નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય એ f ના સ્થાનીય મહત્તમ મૂલ્ય કરતા જુદું પડી શકે કે એવું જરૂરી ન હોય કે જે સ્થાનીય ન્યૂનતમ હોય એ જ વૈશ્વિક ન્યૂનતમ હોય. વૈશ્વિક ન્યૂનતમ આમાં ક્યાં મળશે અહીંયા સૌથી નાની કિંમત અહીંયા છે. બરાબર. તો હવે આપણે સૌરભ અંતરાલ i પર વ્યાખ્યાયિત વિધેય જે છે એના માટે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યને સંબંધિત નીચેના બે પ્રમેય જે છે સાબિતી વગર સ્વીકારશે. જો નીચે બે પ્રમેય આપેલા છે. પહેલો પ્રમેય શું છે પાંચમો પ્રમેય કે ધારો કે f જે છે સૌરભ અંતરાલ i બરાબર ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત વિધેય છે. f ને ઓછામાં ઓછી એક સંખ્યા c belongs to i કે જ્યાં i બરાબર ab આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય તથા કોઈ એક સંખ્યા d belongs to i એના બરાબર ક્લોઝ ઇન્ટરવલ ab આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે. તો આ મૂકીએ કોઈ f વિધેય જે છે એ i ઉપર વ્યાખ્યાયિત હોય. i જે છે ક્લોઝ ઇન્ટરવલ a થી b નો અંતરાલ છે. આ વિધેય સતત હોય તો એ સતત વિધેય હોય તો એને કોઈક બિંદુ આગળ વૈશ્વિક મહત્તમ મળે અને કોઈક બિંદુ આગળ વૈશ્વિક ન્યૂનતમ પણ મળે. દાખલા તરીકે આ પ્રમાણે આલેખ હોય એનો આ વિધેય સતત છે. બરાબર. હવે જો આમાં શું થાય છે તમે આ આલેખને સમજવાનો પ્રયત્ન કરો તો આમાં વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ પેલા સ્થાનીય મહત્તમની વાત કરો છો તો તમારે કરવાનું સ્થાનીય મહત્તમ ક્યાં મળે એક આ બિંદુએ મળે આ મહત્તમ ને બીજું આ બિંદુએ ત્રીજું આ બિંદુએ ચોથું આ બિંદુ આ ચાર જગ્યાએ શું મળે સ્થાનીય મહત્તમ. તમે આ એક અક્ષ કહી દો ને તો આ ચાર જગ્યાએ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. સ્થાનીય ન્યૂનતમ લેવા જાવ તો સ્થાનીય ન્યૂનતમમાં જો આલેખ પરથી ક્યાં ક્યાં મળશે તમને એક અહીંયા મળે કે નહીં જો અહીંયા એક પછી આ બે આ ત્રણ. બરાબર. હવે આ તો કિંમતો મળી ગઈ કુલ હે હા જો અહીંયા મળશે ને એટલે કુલ ચાર જગ્યાએ સ્થાનીય મહત્તમ મળ્યું ચાર જગ્યાએ સ્થાનીય ન્યૂનતમ મળ્યું. હવે જો હવે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ માટે શું કરવાનું તો કે તમને ટોટલ આ 8 કિંમતો મળી. કેટલી કિંમતો મળી કુલ 8. એમાં ચાર જે છે મહત્તમની છે ચાર ન્યૂનતમની છે. બરાબર. હવે વૈશ્વિક મહત્તમ કોને કહેવાય તો વૈશ્વિક મહત્તમ માટે તમારે શું કરવાનું આમાંથી દાખલા એક બે ગણશું એકદમ સરસ જેવું ગઈકાલ હતું ને એવું જ છે. તો વૈશ્વિક મહત્તમ માટે વાત આવી કરવાની કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય માટે આ બધા જે મહત્તમ છે ને આમાંથી મહત્તમ ક્યાં ક્યાં છે આજે મેં બ્લેક લાઈન કરી છે ને એના સિવાયની કઈ કિંમતો મેળવવાની એના સિવાયની છેડા આગળની કિંમત મેળવવાની કઈ અહીં જે છેડે હોય ને આ કિંમત પણ આમાં મેળવવાની કારણ કે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ આવે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમમાં આ કિંમતો ન આવે કારણ કે છેડે પછી વધીને ઘટે અથવા ઘટીને વધે એવો પ્રશ્ન ન આવે છેડાના બિંદુ એટલે વધારાના બે બિંદુ ક્યાં લેવાના આ છેડાના બિંદુ લેવાના ક્લોઝ ઇન્ટરવલ તો પછી આમાંથી જે સૌથી મોટું મૂલ્ય છે દાખલા તરીકે તમે આમાં આલેખમાં જો આમાં સૌથી મોટું મૂલ્ય તમને આ દેખાય કે નહીં આ બધાયમાં જે મોટું મૂલ્ય છે એને શું કહેવાય વૈશ્વિક મહત્તમ. અને આ બધામાં જે સૌથી નાનું મૂલ્ય હોય ન્યૂનતમમાં સૌથી નાનું આપણે કયું લાગે છે આ લાગે કે નહીં તો આને શું કહેવાય વૈશ્વિક ન્યૂનતમ. એટલે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમમાં બીજું કંઈ નથી આખા બધા જે મોટા મૂલ્યો છે એમાં સૌથી મોટું મૂલ્ય હોય એ વૈશ્વિક મહત્તમ અને બધામાં નાનું હોય વૈશ્વિક ન્યૂનતમ. પણ વધારાની વાત કઈ કરવી પડે અંતરાલ જો તમને આપ્યો હોય તો એના છેડાના બિંદુ આગળની કિંમત પણ એમાં મેળવવી પડે. એટલે જો એક પ્રમેય છે એટલે બીજો પ્રમેય 6 છે કે ધારો કે f જે છે સંવૃત અંતરાલ i બરાબર ક્લોઝ ઇન્ટરવલ ab પર વિકલનીય છે તથા
કોઈ સંખ્યા c બિલોંગ્સ ટુ ab માટે જો x બરાબર c આગળ નિરપેક્ષ મૂલ્ય ધારણ કરે, નિરપેક્ષ મહત્તમ કયો અથવા વૈશ્વિક મહત્તમ કયો, બે કરવા છે બરાબર, બે શબ્દો વાપરો તો f' c બરાબર 0 હોય, જે આપણે આગળ f' c બરાબર 0 લઈને કિંમત મેળવતા હતા ને એ જ રીતે આપણે મેળવવાની છે. અને બીજું કે x બરાબર c આગળ નિરપેક્ષ ન્યૂનતમ હોય તો પણ f' c બરાબર તો શું થાય 0. બે ઉપરના જે પ્રમેય છે એમાં સૌર અંતરાલ ab પર વ્યાખ્યાયિત વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમના મૂલ્યો જે છે એ શોધવા માટે આપણે નીચેના કાર્ય નિયમનો ઉપયોગ કરશું. જો આ વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ મેળવવા માટે આ નિયમો વાપરશું. પહેલો નિયમ, પહેલું સોપાન શું કે જો તો કે આપેલ સૌર અંતરાલમાં f ની તમામ નિર્ણાયક સંખ્યા શોધો. f ની નિર્ણાયક સંખ્યા કેમ મેળવવાની? f' બરાબર 0 લેવાની અને ત્યાંથી નિર્ણાયક સંખ્યા x ની કિંમત. એટલે આ પહેલું સ્ટેપ. જો આપણે જે f' બરાબર 0 હોય અથવા f જે છે x આગળ વિકલનીય ન હોય તેવી સંખ્યાની અથવા તેવી કિંમતો x ની કિંમતો જે છે એ મેળવશું. આ પહેલું સ્ટેપ. પછી બીજું સ્ટેપ, અંતરાલના અંત્ય બિંદુ આગળ f ની કિંમત શોધો. જો મેં કીધું ને ક્યાં બિંદુ, દાખલા તરીકે a અને b આપ્યા હોય તો a આગળ કિંમત કેટલી થાય અને b આગળ કિંમત કેટલી થાય એ મેળવવાની. બરાબર. પછી એ કિંમત અંતરાલના અંત્ય બિંદુ આગળ વિધેય f ની કિંમત શોધો. પછી નિર્ણાયક સંખ્યાઓ આગળ શક્ય હોય તો સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ હોય તેવી સંખ્યાઓ પસંદ કરો. કે નિર્ણાયક સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમની કિંમત છે એ મેળવવાની. હવે એના પછી સોપાન 3 શું કે જો તો કે આ તમામ બિંદુ એટલે સોપાન 1 અને 2 માં મેળવેલ બિંદુ આગળ f ની કિંમત મેળવવાની. તમામ બિંદુઓએ કે બધા મહત્તમ વાળાની f ની કિંમત, ન્યૂનતમ વાળાની f ની કિંમત અને છેડાના બિંદુ જે બે છે એના આગળ f ની કિંમત મેળવવાની. અને છેલ્લે ચોથું સોપાન જે છે f જે છે એની સોપાન 3 માં મેળવેલ તમામ કિંમતોમાંથી મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય શોધી કાઢો. આ મહત્તમ મૂલ્ય હોય f નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય હોય એને કહેવાય f નું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય થશે. તો જો મેળવવા માટે જો તમને જ્યારે ક્લોઝ ઇન્ટરવલ આપ્યું હોય ત્યારે શું કરવાનું? છેડાના બિંદુ આગળ કિંમત મેળવવાની. જો જે ચાલો હવે સ્વાધ્યાયમાં પણ છે અને ઉદાહરણ પણ છે. સ્વાધ્યાયમાં કયો દાખલો છે? પહેલો હજી બાકી રાખો. એમાં છે ને વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમના મૂલ્યો ક્યાં માંગ્યા છે? 5મો દાખલો જુઓ પહેલા. ચાલો જો હું કીધું છે એમાં ખાલી વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ જ માંગ્યા ને? જોજે છે પેલો દાખલો એમાં f of x બરાબર x નો ઘન. f of x બરાબર બીજો દાખલો છે ને? નહીં, પાંચમો નો પહેલો શું છે? f of x બરાબર x નો ઘન. જે x belongs to close interval માં -2 x belongs to close interval માં -2 થી -2 થી +2. જો આમાં છેડાના બિંદુ એટલા પૂરતો જ આલેખ છે. -2 થી લઈ અને +2. તો આમાં જો શરૂઆત કરીએ આપણે આપણી જૂની રીત છે જ. પહેલા તો નિર્ણાયક સંખ્યા મેળવવી છે તો શું કરશું? f'(x) આના બરાબર શું થાય? 3x નો વર્ગ. પછી f'(x) 6x. બરાબર. હવે જો આમાં વૈશ્વિક આપણે માત્ર અત્યારે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમની વાત કરીએ. સ્થાનિય મહત્તમ વાળી વાત આગળ છે જ. બરાબર. તો જો અહીંયા નિર્ણાયક સંખ્યા માટે શું કરીએ તો કે f'(x) બરાબર 0 લેતા f'(x) બરાબર 0 લ્યો અહીંયા તો શું થાય? 3x નો વર્ગ બરાબર 0 એટલે કે x નો વર્ગ બરાબર 0 એટલે કે x બરાબર 0. બરાબર. હવે જો સ્થાનિય મહત્તમ સ્થાનિય ન્યૂનતમ મેળવવું હોય તો આ કિંમત ક્યાં મૂકતા આપણે? f'. પછી ગ્રેટર ધેન 0 થાય તો સ્થાનિય ન્યૂનતમ એટલે લેસ ધેન 0 થાય તો સ્થાનિય મહત્તમ. પણ અહીંયા તો આપણે સ્થાનિય મહત્તમ સ્થાનિય ન્યૂનતમની વાત કરવી નથી અને કરીએ તો એ થાય નહીં. જો શું થાય? 0 થાય. 0 થાય તો દ્વિતીય વિકલિત કસોટી ફેલ જાય. તો શું કરવું પડે એ આગળ આપણે પછી વાત કરશું. પણ અત્યારે એની વાત નથી. અત્યારે આપણે માત્ર જરૂર કોની છે? વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ.
તો હવે આમાં ત્રણ વાત કરવી પડે. એક નિર્ણાયક સંખ્યા આગળ કિંમત મેળવવાની અને બીજું છેડાના બિંદુ આગળ. તો જો નિર્ણાયક સંખ્યા આગળ એટલે કે f of 0 શું થાય f of 0 0 બરાબર. તથા છેડાના બિંદુ ક્યાં ક્યાં છે -2 અને +2 એટલે f of -2 f of -2 બરાબર શું થાય -2 નો ઘન એટલે કે -8 બરાબર. પછી f of +2 આના બરાબર થાય 2 નો ઘન એટલે કે +8 બરાબર. આ ત્રણેય કિંમતો મળી ગઈ. હવે જો હવે વૈશ્વિક મહત્તમ એટલે શું તો કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય અથવા તો વૈશ્વિક મહત્તમ આ મૂલ્ય બરાબર શું થાય તો કે આમાંથી મેક્સિમમ મોટા મોટી કિંમત મેક્સિમમ એટલે મોટું મેક્સિમમ ઓફ કઈ કઈ કિંમતો અહીં મળી આપણને 0 -8 અને +8 આમાંથી કોણ છે મેક્સિમમ ત્રણેયમાં મોટું કોણ છે 8 તો આનો જવાબ કેટલો મળે 8 બરાબર. પછી વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય તો કે મિનિમમ એટલે આમાંથી જે નાની કિંમત હોય 0 -8 અને +8 આમાંથી નાની કિંમત કઈ છે -8 બરાબર. તો અહીંયા છેલ્લે જવાબમાં લખવાનું કે આ બિંદુ આગળ કીધું હોય તો લખવાનું કે x બરાબર જો 8 ક્યાં મળ્યા આપણને 2 આગળ તો x બરાબર 2 આગળ x બરાબર 2 આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય કેટલું મળે 8 મળે. અને બીજી વાત શું કરવાની x બરાબર જો વૈશ્વિક ન્યૂનતમ ક્યાં મળ્યું -8 ક્યાં મળ્યા તો -2 તો લખવાનું કે x બરાબર -2 આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે -8 મળે બરાબર. તો આ થઈ વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમની વાત. એના પછીનો બીજો દાખલો જોવો દી શું છે sin x cos x fx બરાબર શું આવ્યું છે sin x cos x x belongs to 0 થી pi. આની જેમ જ વિચારો જો પેલા તો નિર્ણાયક સંખ્યા મેળવવી પડશે તો f dash x બરાબર શું થાય sin નો cos minus sin x. f ડબલ ડેશ x ની જરૂર નથી કારણ કે આપણે ખાલી વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ જ માંગ્યા છે. જો સ્થાનિક મહત્તમ સ્થાનિક ન્યૂનતમ હોય તો ઓલું ચેક કરવું પડે બરાબર. તો f ડબલ ડેશ આ થયું સોરી f ડેશ આ થયું ને. હવે ડબલ ડેશ ની જરૂર નહીં પડે એટલે આપણે મેળવતા નથી કારણ કે આપણે જરૂર નથી સ્થાનિક મહત્તમ સ્થાનિક ન્યૂનતમ નથી માંગ્યું. તો f ડેશ x બરાબર શું લેવું 0 લ્યો f ડેશ x બરાબર 0 લેતા શું થાય cos x minus sin x બરાબર 0 એટલે કે cos x બરાબર sin x. આ શું થાય ભાગાકાર કરો તો બે બાજુ cos વડે ભાગી નાખો તો શું થઈ જાય tan x બરાબર 1 એટલે કે x બરાબર શું થાય pi by 4. અગાઉ વાત આવી ગઈ ને આપણે 0 થી pi સુધીની વાત કરી એટલે ખાલી pi by 4 એના સિવાયની બીજી કોઈ કિંમત આવશે નહીં. જો વધારે વાત કીધી તો આગળ બીજી સંખ્યા પણ આવી શકે કે 0 થી 2 pi કીધા તો આપણે વિચારવું. તો આ થાય નિર્ણાયક સંખ્યા. હવે વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ માટે શું કરવાનું ત્રણ કિંમતો આગળ કિંમત મેળવવાની એક pi by 4 આગળ 0 આગળ અને pi આગળ બરાબર. તો લખીએ આપણે એ f of pi by 4 f of pi by 4 એટલે શું sin pi by 4 વત્તા cos pi by 4 sin pi by 4 એટલે cos pi by 4 એટલે 1/√2 વત્તા 1/√2 એટલે √2 બરાબર. બીજી કિંમત f of 0 એટલે sin 0 વત્તા cos 0 sin 0 એટલે 0 cos 0 એટલે 1 જવાબ શું મળશે આનો 1. ત્રીજી વાત f of pi એટલે કે sin pi વત્તા cos pi sin pi એટલે 0 cos pi એટલે -1 તો આનો જવાબ શું મળ્યો -1. તો આની જેમ લખવાનું કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય શું થાય
વૈશ્વિક મહત્તમ મૂલ્ય આ ત્રણેયમાંથી મોટું હોય કે કઈ ત્રણ કિંમતો વર્ગમૂળમાં 2 1 અને -1 કોણ થાય મોટું સૌથી વર્ગમૂળમાં 2 ને 2 નું વર્ગમૂળ કરશો તો 1.41 આવશે 1 કરતા મોટી છે આનો જવાબ કેટલો મળે √2 વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યની વાત કરો કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય તો કે આમાંથી નાની કિંમત હોય મિનિમમ ઓફ √2 1 અને -1 શું મળે -1 તો બિંદુ લખવાનું તમારે આની જેમ લખી નાખવાનું કે √2 ક્યાં મળી કિંમત π/4 આગળ છેલ્લે જવાબ બરાબર x બરાબર π/4 આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય √2 મળે અને આમાં લખવાનું કે આ કયા બિંદુએ કિંમત મળી -1 પાઈ કે x બરાબર પાઈ આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે -1 એના પછીનો દાખલો કેવો છે એમાં 4x - 4x -1/2 x વર્ગ અંતરાલ હોય તો બિલોંગ્સ ટુ -2 થી 9/2 જો જે કરો જે વિકલન 4 f શું થાય 4 x f બરાબર 4 - x 4 માઈનસ આ બે આગળ આવી જાય એટલે ઉડી જાય એટલે શું થાય 4 - x બરાબર f ડબલ ડેશ ની જરૂર નથી એટલે આપણે વિકલન કરતા નથી હવે ડાયરેક્ટ લઈને શું દે f x બરાબર 0 લેતા એટલે કે શું થાય અહીંથી 4 - x બરાબર 4 એટલે કે x બરાબર શું 4 ને ત્રણ કિંમતો આગળ ચેક કરવાનું કઈ કઈ કિંમતો 4 - 2 4 - 2 અને 9/2 f of 4 એટલે કે 4 ગુણ્યા 4 -1/2 ગુણ્યા 4 નો વર્ગ 4 ગુણ્યા 4 એટલે 16 માઈનસ આ 4 નો વર્ગ 16 16 - 2 જવાબ કેટલો મળશે 8 બીજું f of -2 4 ગુણ્યા -2 -1/2 -2 નો વર્ગ 4 2 આ વર્ગ છે એટલે પ્લસ થઈ જાય 4 4 ભાગ્યા 2 એટલે -2 ને એનો જવાબ પડશે -2 -8 -2 એટલે કેટલા થાય -10 એના પછી કઈ કિંમત આગળ મેળવશું 9/2 4 ગુણ્યા 9/2 માઈનસ 1/2 ગુણ્યા 9/2 નો વર્ગ અહીં કેવું થાય 2 માઈનસ ઉપર 18 સોરી ઉપર 81 9 નો વર્ગ નીચે 4 4 2 8 81 ના છેદમાં 8 18 8 100 લસા લઈ લેવાય ગુણાકાર માં છે ને 144 - 81 ભાગ્યા 8 144 માંથી 81 બાદ કરો જી 63 63 ના છેદમાં 2 સોરી 63 ના છેદમાં ગણતરીમાં કઈ ભૂલ નથી ને બરાબર છે 2 ઉડી ગયા એટલે 18 81 ના છેદમાં 4 4 2 8 હવે જો ત્રણેયમાંથી વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ કે વૈશ્વિક મહત્તમ એટલે શું તો કે આમાંથી મોટી કિંમત હોય અને વૈશ્વિક ન્યૂનતમ એટલે શું વૈશ્વિક મહત્તમ મૂલ્ય અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય એટલે આમાંથી નાની કિંમત હોય કઈ કઈ કિંમત મળી 8 -10 અને 63 ના છેદમાં 8 જો મેક્સિમમ 88 જોશે એટલે 8 કરતા નાના થાય ને 8 કરતા નાના થાય એટલે 8 હોય તો 8 જવાબ આવશે 8 મોટા છે 8 મોટા છે ને 7 પોઈન્ટ જવાબ આવશે તો આનો જવાબ શું થાય 8 આમાંથી મોટું મૂલ્ય 8 છે
અને વૈશ્વિક ન્યૂનતમ એટલે આમાંથી નાનું મૂલ્ય 8 -10 અને 63 ના છેદમાં 8 એટલે આમાંથી નાનું મૂલ્ય કયું છે -10 બરાબર. તો આ છે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય, વૈશ્વિક ન્યૂનતમ કિંમત અથવા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. ચલો દાખલો તમારે કરવાનો હવે. પેલું વિકલન કરીએ એટલે શું કરવાનું? નિર્ણાયક સંખ્યા મેળવવાની અને પછી ક્યાં ક્યાં એક નિર્ણાયક સંખ્યા આગળ કિંમત અને -3 અને 1 આગળ કરવાની છે. ચાલો આ દાખલા લખીને 3 પછી આગળ જઈએ. ચાલો જેના પર જો fx બરાબર 2x 1 નો વર્ગ વત્તા 3 ઉપર ટાઇટલ શું દીધું? પેલા દાખલા નીચે આપેલા વિધેયના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય મેળવો. એટલે કીધું નથી કે સ્થાનિય મહત્તમ, સ્થાનિય ન્યૂનતમ અથવા વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ. જ્યારે ન કીધું હોય ત્યારે સ્થાનિય મહત્તમ, સ્થાનિય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ ચારે ચાર મેળવવા પડે. બરાબર. તો જો આપણે શરૂઆત કરીએ, વિકલન કરો આનું. શું થાય? fx નું વિકલન f x 2 આગળ આવી જાય. 2 ગુણ્યા 2x 1 ઇન્ટુ ફરીથી આ 2 ગુણ છે ને, અને ગુણ્યા 2 વત્તા 3 નો વિકલન શું થઈ જાય? 0. એટલે ખરેખર આ શું થયું? 4 હે 2 2 4 4 ને હજી અંદર ગુણ નાખો. 4 2 8x 4 આ થયું f x. f ડબલ ડેશ x શું થાય? 8 બરાબર. હવે જો આપણે સ્થાનિય મહત્તમ, સ્થાનિય ન્યૂનતમ માટે શું કરીએ છીએ? હવે f x બરાબર 0 લેતા f x બરાબર 0 લઈ લઈએ તો શું છે f x? 8 8x 4 બરાબર 0. એટલે કે 8x બરાબર 8 ના છેદમાં 4 એટલે કે x બરાબર શું મળશે? 1/2 બરાબર. આ એક જ બિંદુ પડ્યું. એક બિંદુ આગળ f ડબલ ડેશ ચેક કરવું પડે. બરાબર. સ્થાનિય મહત્તમ, સ્થાનિય ન્યૂનતમ માટે દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે. તો શું થાય? જો f ડબલ ડેશ 1/2 અહીં તો કઈ x છે એટલે જવાબ જે છે એમને મળે છે. x હોય તો એની જગ્યાએ 1/2 મૂકવા પડે. 8 ના 8 8 એટલે ગ્રેટર ધેન 0 કે માટે x બરાબર 1/2 આગળ કેવું મૂલ્ય મળશે? સ્થાનિય ગ્રેટર ધેન 0 છે એટલે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે. કેટલું મળે એ નક્કી કરવા માટે ક્યાં કિંમત મૂકવાની? f of x માં. તો f of 1/2 2 ગુણ્યા 1/2 -1 આનો વર્ગ વત્તા 3 બે ઉડી જાય. 1 1 કેટલું થઈ જાય? 0. એટલે આનો જવાબ કેટલો મળશે? 3. તો અહીંયા આના માટે આપણે શું લખીએ? x બરાબર 1/2 આગળ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય 3 મળે. બરાબર છે. સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે? 3 મળે. બીજી કોઈ તો કિંમત છે નહીં. બરાબર. અને સિવાયનું બીજું કોઈ બિંદુ છે નહીં. એટલે એક કિંમત મળી. હવે જો અંતરાલ તો આપ્યો ને, અંતરાલ આપ્યો નથી એટલે આખી r ની વાત કરે છે. બરાબર. રિયલ લાઈન જવાબમાં જો કેવી રીતે લખ્યું છે? કારણ કે હવે વૈશ્વિક ન્યૂનતમ લેવા જાઓ તો આ વૈશ્વિક ન્યૂનતમ થાય. જે સ્થાનિય ન્યૂનતમ છે એ કિંમત વૈશ્વિક ન્યૂનતમ ખાલી એમાં લખ્યું ન્યૂનતમ કિંમત હે ટૂંકમાં એ મહત્તમ ને ન્યૂનતમ જે મેન હોય ને એ થઈ ગઈ છે. એમાંથી ન્યૂનતમ કિંમત કઈ થાય? તો કે 3. બરાબર. એવી રીતે બીજા માટે જોવો જોઈએ શું છે? હે ઈ થઈ જાય. કયો કરાવો એમાંથી હું? ત્રીજો. ચાલો ત્રીજો જોજો શું છે? f of x બરાબર x - 1 નો વત્તા 10. તો જો અહીંયા વિકલન કરો તો શું થાય? -2 આગળ આવી જાય એટલે -2 ગુણ્યા x - 1 આનું વિકલન ગુણે પણ શું થાય? 1 જ થાય. 10 નું વિકલન થઈ જાય 0. એટલે આ f' શું થયું?
minus bx plus b f ડબલ ડેશ x કરો છે minus b minus b હવે f dash x બરાબર 0 લેતા f ડેશ x બરાબર 0 લેતા શું થાય minus b bx વત્તા 2 બરાબર 0 એટલે કે 2x બરાબર 2 એટલે કે x બરાબર 1 બરાબર f ડબલ ડેશ માં કિંમત મૂકો f ડબલ ડેશ -1 કેટલા થાય સોરી +1 કેટલો જવાબ થાય એનો -2 એ x છે ને એમને આવશે આપણો જવાબ થયો -2 -2 એટલે હું લેસ ધેન 0 એટલે કેવી કિંમત પડશે મહત્તમ બરાબર તો અહીં લખાય કે x બરાબર 1 આગળ કેવી કિંમત મળે સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે કેટલું મળે f of 1 minus 1 minus 1 નો શું થાય જવાબ 10 f of 1 બરાબર થાય 10 એટલે કે x બરાબર 1 આગળ મહત્તમ મૂલ્ય કેટલું મળ્યું 10 બરાબર આમાં મહત્તમ ન્યૂનતમ શબ્દ વાપરીએ એટલે આપણે મહત્તમ લખવાનું ચાલશે એના પછી જો જે થઈ જાય હવે કે બે દાખલા તમારે કરી લેવાનો ક્યાં બીજો અને ચોથો ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 39 પર શું કીધું એમાં વિધેય fx બરાબર 2x નો ઘન 15x નો વર્ગ 36x 1 x belongs to શું છે ક્લોઝ ઇન્ટરવલ માં 1 થી 5 તો આના વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવો જો પેલું વિકલન શું થયું 6x વર્ગ 30x 36 એમાંથી 6 ને સામાન્ય લઈ લ્યો એટલે અંદર વધે હું x વર્ગ 5x 6 બરાબર x વર્ગ 5x 6 અને એના ભાગ પાડશે એટલે x 2 અને x અને x 3 સાદુરૂપ આપજો બરાબર તો જો f dash x બરાબર 0 લ્યો તો x બરાબર કયા નિર્ણાયક સંખ્યાઓ મળશે કઈ મળશે x બરાબર 2 મળશે ને તો 0 લ્યો એટલે 3 2 અને 3 હવે જો એને ડબલ ડેશ કર્યું પણ ડબલ ડેશ ની જરૂર આમાં નહીં પડે પણ એને સ્થાનિય મહત્તમ સ્થાનિય ન્યૂનતમ માટે ડબલ ડેશ લીધું છે હવે જો કે x ની આ કિંમત આગળ f ના મૂલ્ય મેળવો તદુપરાંત 1 5 ના અંત્ય બિંદુ આગળ પણ f ના વિધેયના મૂલ્ય મેળવવા પડે ને તો કઈ કિંમતો થાય x બરાબર 1 એટલે એ જો ઓલામાં છે ક્લોઝ ઇન્ટરવલમાં પછી 2 અને 3 તો આમાંથી જવાબ મળ્યા અને પછી કયું બિંદુ બીજું 5 તો આ ચારે ચાર આગળ વિધેયના મૂલ્ય મેળવવા પડે તો જો એને મેળવા 1 આગળ જવાબ મળ્યો 24 2 આગળ 29 3 આગળ 28 અને 5 આગળ 56 બરાબર તો આપણે કહી શકીએ કે વિધેય f ને x belongs to 1 થી 5 માં x બરાબર 5 આગળ જો મોટું મૂલ્ય કયું છે એમાં વિધેયમાંથી 56 તો એ વૈશ્વિક મહત્તમ મૂલ્ય 56 છે અને x બરાબર 1 આગળ ન્યૂનતમ મૂલ્ય નાનું કયું છે એમાંથી 24 તો ન્યૂનતમ મૂલ્ય મળે 24 અને જો બીજું પણ કીધું કે f ડબલ ડેશ ઉપર જો દ્વિતીય વિકલન કરી નાખ્યું તેને કેટલું મળ્યું હતું 12x 30 f ડબલ ડેશ માં એક મૂકા પહેલા 2 મૂકો ને એની અંદર એટલે 12 2 24 30 એટલે થાય -6 બરાબર એટલે ઈ માઈનસ એટલે લેસ ધેન 0 એટલે ત્યાં કેવી કિંમત મળે છે સ્થાનિય મહત્તમ બરાબર માહિતી નથી પણ ખાલી એની નોંધમાં વધારાની વાત લખી નાખ્યા અને બીજું કયું મૂલ્ય 3 એના માટે f ડબલ ડેશ 3 એટલે એનો જવાબ જે છે એ મળશે કેટલો 6 બરાબર 6 મળશે ને 36 30 એટલે 6 તો ત્યાં જે મૂલ્ય મળે કેવું મળે સ્થાનિય ન્યૂનતમ માહિતી નથી પણ ખાલી નોંધમાં લખ્યું છે એટલે એ તમારે હોમવર્કમાં કરવાનું અને એની જેવું બીજું કયું છે એના પછીનું ઉદાહરણ જો એના પછીનું ઉદાહરણ શું છે 12x ની 4/3 ઘાત -6x ની 1/3 ઘાત x belongs to -1 થી 1 ના વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવો જો પેલું વિકલન કરો એટલે શું થાય 12x ની કેટલી ઘાત છે 4/3 ઘાત
ઓફ x બરાબર શું છે 12x ની 4 ના છેદમાં 3 ઘાત બીજું 6x ની 1/3 ઘાત માઈનસ 6x ની 1/3 ઘાત બરાબર અને x belongs to માઈનસ 1 થી પ્લસ 1 આપણે ખાલી વિકલ્પની વાત કરી બીજી વાત તમે પછી કહો જો આનો વિકલ્પ કરો તો શું થાય 4 ના છેદમાં 3 આગળ આવી જાય એટલે 12 ગુણ્યા 4 ના છેદમાં 3 x 4 ના છેદમાં 3 માંથી એક ઘાત ઘટે 3 1 3 4 minus 3 એટલે 1 ના છેદમાં 3 એટલે અહીંયા આવશે 1 ના છેદમાં 3 માઈનસ 6 આ આગળ આવી જાય 1 ના છેદમાં 3 તો 6 ગુણ્યા 1 ના છેદમાં 3 આગળ આવી ગયા x ની 1/3 minus 1 માઈનસ 2 ના છેદમાં 3 અને આના સાદુરૂપ આપો તો શું થાય 4 3 12 આ 16x ની 1/3 માઈનસ 3 2 6 એટલે 2x ની માઈનસ 2 ના છેદમાં 3 ઘાત પેલું વિકલ્પ લીધું ને માં જો તમારે છેદમાં લખવાને તોય કઈ વાંધો નથી સરળ પડે એટલા માટે એને સાદુરૂપ આપ્યું છે બરાબર પછી જો એને સાદુરૂપ આપ્યામાં શું થયું એને છેદમાં લખીને પછી સામે ગુણાકાર કર્યો જો અહીંયા આવું અને છેદમાં લખીએ ને એટલે 16x ની 1/3 માઈનસ 2 ના છેદમાં x ની કેટલી ઘાત થાય 2/3 લસાઅ એટલે અહીં ગુણાકારમાં આવે શું થાય 16 ગુણ્યા x ની 1/3 ગુણ્યા x ની 2/3 આધાર સરખાવ્યો ઘાતનો શું થાય સરવાળો એટલે આ બેનો સરવાળો થાય ઘાતનો 1/3 વત્તા 2 વત્તા 2/3 એટલે 3 ના છેદમાં 3 ના છેદમાં 3 એટલે શું થઈ જાય એટલે આ x થઈ જાય માઈનસ 2 છેદમાં x ની 2 ના છેદમાં 3 ઘાત બરાબર છે ઉપરથી શું સામાન્ય નીકળે 2 સામાન્ય નીકળે બરાબર અથવા તો એને હું સામાન્ય કઈ રીતે અલગ સ્ટેપ લઈ બરાબર 2 સામાન્ય લીધા ને એની 2 સામાન્ય લઈ લે અંદર શું વધે 8x 1 છેદમાં x ની 2/3 હવે આપણે f' બરાબર 0 લ્યો આના બરાબર એટલે આ સામે જાય એટલે 0 થઈ જાય આ 2 છેદમાં જાય એટલે 0 થઈ જાય એટલે આનો અર્થ એવો થાય 8x 1 બરાબર 0 એટલે કે 8x બરાબર 1 એટલે કે x બરાબર 1/8 આથી નિર્ણાયક સંખ્યા બરાબર એની આગળ કિંમત મેળવવાની અહીં 1/8 મૂકવાનું જો આ 4 ના છેદમાં 3 ઘાત કરતા આવડશે કે નહીં 1 ના છેદમાં 8 ની 4 ના છેદમાં 3 ઘાત એટલે કે ઘનમૂળની 4 ઘાત કઈ હશે અથવા 4 ઘાતનું ઘનમૂળ પહેલા આનું ઘનમૂળ લઈ લે 1 નું ઘનમૂળ 1 થાય 8 નું ઘનમૂળ થાય 2 એટલે આ છેદની ઘાત નીકળી ગઈ ખબર પડે કે નહીં હવે કેટલી ઘાત કરવાની એની મારે 4 ઘાત કરવાની 4 ઘાત આવડે ને 1 ની 4 ઘાત એટલે 2 ની 4 ઘાત એટલે 16 બરાબર આવી રીતે કિંમત મૂકવાની એમાં એ કિંમત મૂકશો એટલે જવાબ મળશે તમારે કેટલું ઉદાહરણ છે 39 તારીખ બે હોમવર્કમાં કરવાના દાખલામાં કે ક્યાં સ્વાધ્યાય 6.5 માં પહેલાનો બીજો ચોથો અને 5 માંનો ચોથો એક બરાબર કેટલા વાગ્યા સારું